છેલ્લા 2-3 દિવસથી શિયાળાએ અસલ મિજાજ બતાવ્યો હતો, જેને પગલે શહેરીજનોની સાથે પશુ પક્ષીઓ પણ ઠૂઠવાઈ ગયા હતા. આ સંજોગોમાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પક્ષીઘરમાં સૂકા ઘાસની પંચારી, ખાસ પ્રકારના ફ્લડ એન્ડ ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પ્રાણીઘરમાં વાંદરાઓના પિંજરાના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તાપણું કરાઈ છે, જેથી દરેક પિંજરામાં ગરમાટો રહે. જ્યારે માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પવનની દિશા નોર્થ વેસ્ટની થતા ઠંડીમાં ઘટાડો થયો છે. પારો 12 ડિગ્રીથી ઘટીને 10 ડિગ્રી થયો છે. આગામી દિવસોમાં પણ ઉત્તરની દિશામાંથી પવન મેદાની વિસ્તારમાં પહોંચતા ઠંડી શરૂ થવાની સંભાવનાઓ છે. વધારે મહત્તમ પારો 28.8 ડિગ્રી અને લઘુત્તમ પારો 10 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે ભેજનું પ્રમાણ સવારે 3% અને સાંજે 40% નોંધાયું હતું. 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.